Hello students, we completed exercise 4.2 in the last lecture. Today we are going to learn new topic, that is area of a triangle. So we need to study about area of a triangle in this lecture, how to find area of a triangle using determinants. So ગુજરાતીમાં કહીએ તો આજે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકની મદદથી કઈ રીતે શોધવું તે જાણીશું. તો ત્રિકોણ જો હોય તો એના ત્રણ શિરોબિંદુઓ હોય, એટલે કે there are three vertices of a triangle that is called, let's say, A, B and C. So this is A, this is B, this is C. A છે x1 y1, B છે x2 y2 and C is x3 y3. હવે in the 10th standard 10મા ધોરણમાં તમે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ અ ટ્રાયેંગલ ફાઇન્ડ કરવાનું એક ઇક્વેશન કરેલું. તો એ ઇક્વેશન હતું એરિયા ઓફ ટ્રાયેંગલ 1/2 x1 into bracket y2 minus y3 x2 into bracket y3 minus y1 and x3 into bracket y1 minus y2. આ ઇક્વેશન આપણે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરેલું છે. અત્યારે એનસીઆરટીમાં જોવા જાઓ તો એ 7th ચેપ્ટરમાં છે. હવે આ જ વસ્તુને તમે ડિટર્મિનન્ટથી કઈ રીતે સોલ્વ કરી શકો, બરાબર? આ તમે એરિયા ઓફ અ ટ્રાયેંગલ આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીને શોધો ને તો પણ એ જ આવશે, અને ડિટર્મિનન્ટથી શોધો તો પણ એ જ આવશે. બટ આ ચેપ્ટરમાં તમને લખીને જ આપશે કે યુઝિંગ ડિટર્મિનન્ટ ફાઇન્ડ ધી એરિયા ઓફ અ ટ્રાયેંગલ. તો એના માટેનું ઇક્વેશન છે યુઝિંગ ડિટર્મિનન્ટ, એટલે કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ આવી રીતે લખજો, નિશ્ચાયકનો ઉપયોગ કરીને યુઝિંગ ડિટર્મિનન્ટ એરિયા ઓફ ટ્રાયેંગલ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2. હવે આ વસ્તુને ડિટર્મિનન્ટ નિશ્ચાયકમાં કઈ રીતે લખાય તો જો x1 y1 1, x2 y2 1, x3 y3 1. આ રીતે તમે આ વસ્તુને ડિટર્મિનન્ટમાં પ્રેઝન્ટ કરી શકો. અને પછી 3x3 આ વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરતા ફર્સ્ટ એક્સરસાઇઝમાં શીખેલા છે. તો હવે આ ઇઝી ટોપિક છે, આમાં ઇક્વેશન જ છે. તો હવે આપણે આના પરથી કેટલી વસ્તુ, કેટલા રિમાર્ક્સ છે તે આપણે હવે જોઈએ. સો રિમાર્ક્સ કયા કયા આવશે? પહેલાં તો એરિયા જે હોય તે કોઈ પણ દિવસ નેગેટિવ નહીં હોય, બરાબર? એરિયા ઓલવેઝ પોઝિટિવ હોય. આ ફિગર ડ્રો નહીં કરશો તો ચાલશે. તો એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો ફર્સ્ટ રિમાર્ક્સ કે ફર્સ્ટ પોઈન્ટ તમારે જે નોટ કરવાનો છે, એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ. કોઈ દિવસ આપણે એવું નથી કહેતા કે -5 સ્ક્વેર મીટર એરિયા છે. એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ. સો વી વિલ ટેક એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ. એટલે કે આ ડિટર્મિનન્ટની જે બી વેલ્યુ આવે તેની એબ્સોલ્યુટ વેલ્યુ આપણે લેશું. નેગેટિવ આવે તો પણ આન્સર પોઝિટિવ લખાશે, બીકોઝ એરિયા પોઝિટિવ હોય. સેકન્ડ પોઈન્ટ, ઇફ જો એરિયા જ આપી દે તમને, એરિયા ઇઝ ગિવન, ધેન વી વિલ ટેક both positive and negative value of area. આવું તમને સમજાવીશ, અત્યારે ગુજરાતીમાં બોલી જાઉં. ઇફ એરિયા ઇઝ ગિવન એટલે કે જો તમને અહીંયા એરિયા આપી દે અને અહીંયાથી તમને કોઈ બી એક વેરિયેબલ ફાઇન્ડ કરવાનું કે તો એરિયાની બંને વેલ્યુ લેવાની છે, +b અને -b. બટ જો ત્રણે ત્રણ વર્ટાઇસીસ આપી દીધી હોય, x1 y1, x2 y2, x3 y3, અને એના પરથી એરિયા ફાઇન્ડ કરવાનું કે તો એરિયા ઓલવેઝ પોઝિટિવ લેવાનો છે. આ બંને વસ્તુ એક્ઝામ્પલમાં હું તમને સમજાવીશ ત્યારે ક્લિયર કરીશ. હવે લાસ્ટ પોઈન્ટ, ઇફ 3 vertices are collinear, ગુજરાતીમાં બોલું છું આના પછી, then
એરિયા ઓફ ટ્રાયંગલ વિલ બી 0. એકવાર ઇંગ્લિશમાં બોલી જાઉં છું, પછી એકવાર ગુજરાતીમાં. એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ, સો વી વિલ ટેક એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ. એરિયા જ્યારે શોધીશું ત્યારે ડિટર્મિનન્ટની જે પણ વેલ્યુ આવે તે આપણે એબ્સોલ્યુટ વેલ્યુ લઈશું. સેકન્ડ, ઇફ એરિયા ઇઝ ગિવન, જો તમને એરિયા આપી દે અને અહીંયાથી કોઈ બી એક વેરિયેબલ ફાઇન્ડ કરવા કે, તો એરિયાની પોઝિટિવ અને નેગેટિવ બંને વેલ્યુ લેશું. થર્ડ છે, ઇફ 3 વર્ટાઇસીસ આર કોલિનિયર, એટલે કે ABC, સપોઝ 3 વર્ટાઇસીસ જો કોલિનિયર હોય તો એનો એરિયા 0 થશે. ઓર વાઇસા વર્સા, કે જો એરિયા 0 હોય તો જે 3 તમને વર્ટાઇસીસ એટલે કે શિરોબિંદુ આપેલા છે તે કોલિનિયર થશે. બરાબર? ગુજરાતીમાં બોલો. એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ તમારે આ રીતે ગુજરાતીમાં લખવાનું છે. રિમાર્ક્સ એટલે નોંધ. એરિયા ઇઝ ઓલવેઝ પોઝિટિવ, એનો મતલબ ક્ષેત્રફળ હંમેશા ધન હોય છે. સો વી વિલ ટેક એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ, એટલે આપણે નિશ્ચાયકનું માનાંકનું મૂલ્ય લેશું. માનાંકનું મૂલ્ય એટલે હંમેશા પોઝિટિવ આવે, ધન આવે. બીજું છે, ઇફ એરિયા ઇઝ ગિવન, કે જો ક્ષેત્રફળ આપી દેવામાં આવે તો વી વિલ ટેક, તો આપણે ધન અને ઋણ બંને મૂલ્ય લેશું. જો એરિયા ક્ષેત્રફળ આપી દે અને અહીંયાથી x1 y1 x2 y2 કે x3 y3 માંથી કોઈ પણ એક તમને શોધવાનું કે બિંદુ, તો તમે જે ક્ષેત્રફળ છે તેની બે કિંમત લેશો, ધન બી અને ઋણ બી. ઇફ 3 વર્ટાઇસીસ આર કોલિનિયર, એટલે કે જો 3 શિરોબિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. બરાબર? સમરેખ એટલે એક જ લાઈનમાં હોવું. કોલિનિયરનો મતલબ શું થાય? આવી રીતે A, B અને C, ધીસ ઇઝ કોલ્ડ કોલિનિયર. બરાબર? એટલે જો બિંદુ એટલે કે વર્ટાઇસીસ કોલિનિયર હોય તો ઓબ્વિયસલી ટ્રાયંગલ બનશે જ નહીં. તો ટ્રાયંગલનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ અ ટ્રાયંગલ 0 થશે. બરાબર? હવે આપણે આ જ વસ્તુ એક્ઝામ્પલથી કરીએ. આ લખવાના છે તમારે ગુજરાતીમાં, એટલે મેં ગુજરાતીમાં કીધું છે. હવે એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ છે અને એક એક્સરસાઇઝનો ક્વેશ્ચન હું કરાવું, પછી બાકીના બધા જ ક્વેશ્ચન જે છે તે એક્ઝામ્પલને રિલેટેડ જ છે અને સૌથી ઇઝી એક્સરસાઇઝ છે. તો એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 17 કીધું, ફાઇન્ડ ધ એરિયા ઓફ અ ટ્રાયંગલ હુઝ વર્ટાઇસીસ આર 3,8 -4,2 એન્ડ 5,1. તો સિમ્પલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, શિરોબિંદુ આપેલા છે. તો એરિયા ઓફ અ ટ્રાયંગલ આ રીતે દર્શાવીએ, 1/2 નિશ્ચાયક. આ x1 y1 કહેવાશે, આ x2 y2 કહેવાશે અને આ x3 y3. તો કરીએ. x1 y1 381 -421 5 1 અને અહીંયા તો 1. બરાબર? જે સૂત્ર હતું, જે ઇક્વેશન હતું એમાં વેલ્યુ મૂકી દીધી 3 તો હવે વેલ્યુ 1/2 પ્રથમ હાર સાથે કરીએ 3, તો 3 ના બ્રેકેટમાં એ હાર અને એ સ્તંભ નીકળી જાય, એટલે કે એ રો અને એ કોલમ નીકળી જાય. તો 2 1 જા 2 માઇનસ 1 1 જા 1. હવે આ તમને આવડશે, આ રીતે યાદ રાખવાનું છે, પ્લસ પ્લસ પ્લસ. બરાબર? પ્રથમ હાર એટલે કે ફર્સ્ટ રો સાથે કરીએ છીએ તો સેકન્ડ એલિમેન્ટ નેગેટિવ થાય, એટલે કે જે બી તમારું સેકન્ડ એલિમેન્ટ છે એનું સાઇન ચેન્જ થાય. તો +8 છે એની જગ્યાએ -8, એના બ્રેકેટમાં એ રો એ કોલમ નીકળી જશે. -4 × 1 -4 વચ્ચે માઇનસ, 5 1 જા 5. ત્રીજું પોઝિટિવ એટલે જે બી સાઇન હોય તે જ લેવાની છે. તો +1 એના બ્રેકેટમાં -4 × 1 -4 -5 2 જા 10. થઈ ગયું? તો હવે વેલ્યુ ફાઇન્ડ કરો. 1/2 2 - 1 1 થશે, 3 1 જા 3. હવે તો ડાયરેક્ટ લખીએ, -4 -5 -9 -9 અને આ 12 બી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, 8 9 જા 72, -4 -10 -14 થશે, પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ 14 1 જા 14. થઈ ગયું? હવે આનો આન્સર લઈએ. તો 1/2 72 + 3 75 75 - 14, તો 75 - 14 61 થશે. 61 / 2 30.5
સ્ક્વેર યુનિટ, એરિયા સ્ક્વેરમાં હોય દેટ ઇઝ વાય સ્ક્વેર યુનિટ. બરાબર. સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 17. ને હવે આપણે એક્ઝામ્પલ 18 કરીએ. આમાં બે જ એક્ઝામ્પલ છે. Example number 18, that is find the equation of the line, રેખાનું સૂત્ર, line joining A 1,3 and B 0,0 using determinants. પછી એમાં બીજો ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ લાઇન જોઇનિંગ A એન્ડ B યુઝિંગ ડિટર્મિનન્ટ. સો તમારે રેખાનું સૂત્ર બનાવવાનું છે, ઇક્વેશન ઓફ અ લાઇન કોને જોઈન કરે છે, એ પોઈન્ટ A અને B ને. એટલે સમજો, આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે, વચ્ચે એક પોઈન્ટ છે P, તો A થી બી P અને B થી બી P આ પોઈન્ટ જોઈન્ટ થાય છે. એટલે આ જે પોઈન્ટ છે તે આપણને ખબર નથી, તો આ પોઈન્ટ આપણે શું લેશું, x, y. તો સપોઝ P x, y joins A and B. A અને B ને એ જોઈન કરે છે. એલ્સ તમે વચ્ચે બી લઈ શકો, અહીંયા P પોઈન્ટ, A થી P અને B થી P. તો P પોઈન્ટ શું છે, જે A અને B ને જોઈન કરે છે. બરાબર. ટ્રાયેંગલની વાત કરી નથી, પણ 3 વર્ટાઇસીસ થાય છે, 3 શિરોબિંદુ થાય છે, એટલે તમારું સૂત્ર નિશ્ચયકમાં જે કિંમત શોધીએ તે જ રહેશે. ડિટર્મિનન્ટનું જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ તે જ ઇક્વેશન રહેશે, બીકોઝ ધેર આર 3 વર્ટાઇસીસ, એક A એક B અને A B ને જોઈન કરે છે P. તો અહીંયા ઇક્વેશન શું થશે, ઇક્વેશન ઓફ લાઇન. હવે અહીંયા ધ્યાન રાખજો, વર્ડ યુઝ કરેલો છે લાઇન. લાઇન એટલે એક સ્ટ્રેટ લાઇન હોય. સમજો, આ મેં પોઈન્ટ જે બતાવ્યો A થી P અને B થી P, તો ધેટ ઇઝ ટ્રાયેંગલ. બટ વોટ ઇઝ લાઇન? લાઇન એટલે રેખા. તો રેખા તો એક જ લાઇન હોય ને, એટલે એના એ બે પોઈન્ટ છે A અને B, એને કોણ જોઈન કરે છે, P. ઇટ મીન્સ A, P અને B એક જ લાઇનમાં હશે. જો એ 3 પોઈન્ટ એક જ લાઇનમાં હોય તો કોલિનિયર થાય, એટલે કે જો 3 બિંદુઓ એક જ રેખામાં હોય તો એ સમરેખ થાય. જો 3 પોઈન્ટ કોલિનિયર થાય એનો મતલબ એનો એરિયા કેટલો થશે, 0 થશે. સમજો બંનેનો ડિફરન્સ. મેં P પોઈન્ટ પહેલા અહીં બતાવ્યું છે, બટ A થી P અને B થી P ને જોઈન કરું તો એ શેપ શું થાય છે, ટ્રાયેંગલ. અહીંયા એ લોકોએ શું લખેલું છે, લાઈન, એટલે કે રેખા. લાઈનનો મતલબ આ રીતે થશે. લાઈન આને કહેવાય જે એક જ હોય તે. તો લાઈનમાં પોઈન્ટ કયા છે, A અને B, એને કોણ જોઈન કરે છે, A અને B ને P જોઈન કરે છે. સો A, P અને B એક જ લાઈનમાં થશે, એટલે કે કોલિનિયર થશે. તો એનો એરિયા કેટલો થશે, 0 થશે. સો ધેરફોર ટ્રાયેંગલ x1 y1 1 x2 y2 1 x3 y3 આ પોઈન્ટ છે ત્રીજો વચ્ચેનો, A, B અને P ના પોઈન્ટ છે x, અને આ એરિયા કેટલો થશે, ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે જો બીજી રોમાં 2 0 છે, તો બીજી રોથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. ના જો માઇનસ પ્લસ માઇનસ, તો હવે 0 0 લેવાની જરૂર નથી, 1 જોઈએ. 1 કેવો છે, નેગેટિવ છે, એટલે જે બી સાઇન હોય તે ચેન્જ થશે. -1 એના બ્રેકેટમાં A હાર અને A સ્તંભ નીકળી જાય, તો શું બચશે, 1 ગુણ્યા y એટલે 1 ઇન્ટુ y, y માઇનસ x ઇન્ટુ 3 3x ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર. અહીંયા ઉપર સાઇનનું સમજાવેલું હતું, ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમારો આન્સર શું આવશે, -1 ઇન્ટુ y માઇનસ y માઇનસ માઇનસ પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 0. એક્સને આગળ લખીએ તો 3x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ. સો ધીસ ઇઝ ઇક્વેશન ઓફ લાઇન. જો ટ્રાયેંગલ કહેતે ને તો એરિયા 0 થશે નહીં,
લાઇન શબ્દ, લાઇન વર્ડ યુઝ કરેલો છે એટલે કે રેખા, એટલે એનો એરિયા, એનું ક્ષેત્રફળ કેટલું થાય? 0. બરાબર, બિકોઝ લાઇનમાં પોઈન્ટ્સ કોલિનિયર હોય એટલે કે સમરેખ હોય. હવે આ જ ક્વેશ્ચનની અંદર બીજો ક્વેશ્ચન છે, that is find k. આની અંદર બીજો ક્વેશ્ચન છે find k શોધો if d k, 0 is a point such that area of triangle ABD is 3 square units. જો હવે એ લોકોએ જે વાત કરી તે સમજો, એરિયા ઓફ ટ્રાયેંગલ એબીડી. તો હવે બનાવવાનું છે ટ્રાયેંગલ એબીડી. હું બનાવું એ પોઈન્ટ, બી પોઈન્ટ અને ડી પોઈન્ટ. સમજો એ પોઈન્ટ શું છે? 1,3. આ જ ક્વેશ્ચનની અંદર બીજો ક્વેશ્ચન છે એટલે વર્ટાઇસીસ એ જ રહેશે. બી છે 0, 0 અને ડી શું લેવા કીધું છે? k, 0 અને એરિયા આપી દીધો છે. હવે સમજો તો ટ્રાયેંગલનો એરિયા 1/2 x1/1 1 1 3 1 x2/2 0 0 1 અને x3 k 0 1 થઈ ગયું આટલું. અહીંયા એરિયા આપી દીધેલો છે તો એરિયાની વેલ્યુ કેટલી છે? 3. 3 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ. બીજી રો છે તે 0 0 1 છે તો એના પરથી જ આપણે સોલ્વ કરીએ. તો આ પોઝિટિવ આવશે, સેમ એ જ છે 1 એના બ્રેકેટમાં એ હર અને એ સ્તંભ, એ રો અને એ કોલમ કાઢી નાખો. 1 0 0 માઇનસ k ઇન્ટુ 3 3k થશે. હવે સમજો જે બીજો રૂલ હતો તે, જો એરિયા આપી દે તો એની પોઝિટિવ અને નેગેટિવ બંને વેલ્યુ લેવાની છે જ્યારે ડિટર્મિનન્ટમાંથી કોઈ વેરિયેબલ શોધવાનું હોય ત્યારે, એટલે કે કોઈ કોન્સ્ટન્ટ બી તમે કહી શકો. તો અહીંયા હવે ધ્યાન આપો, આની બે વેલ્યુ થશે, એક +3 અને એક -3. તો +3 ઇઝ ઇક્વલ ટુ 1/2 0 -3k -3k થશે, -3k ઇન્ટુ 1 -3k. ઓર એટલે કે અથવા તમે લઈ શકો +3 લીધો +3 -3 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ -3k. બરાબર, એટલે આ 3 ની બે વેલ્યુ થશે. અહીંયાથી જ તમે ડાયરેક્ટ લખી શકો છો પ્લસ ઓ માઇનસ, એકવાર પ્લસ એકવાર માઇનસ. હવે આને સોલ્વ કરીએ. હવે તો સિમ્પલ છે, 2 અહીંયા મલ્ટીપ્લાય થાય, 3 2 ઝા 6 ઇઝ ઇક્વલ ટુ -3k. તો 6/-3 ઇઝ ઇક્વલ ટુ k. તો k ઇઝ ઇક્વલ ટુ -2. બરાબર, -3 ઇન્ટુ 2 -6 ઇઝ ઇક્વલ ટુ -3k. બંને સાઈડ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કટ. 3 ડિવાઈડ થાય તો 6 / 3 2. તો k ની બે વેલ્યુ મળી. બરાબર છે. સો તમે ફાઇનલ આન્સર અત્યારે ઉપર લખું છું, તમે બુકમાં લખજો k ઇઝ ઇક્વલ ટુ +/- 2. આ બે એક્ઝામ્પલની જે ટાઈપ છે ને એરિયા ઓફ ટ્રાયેંગલમાં, એના સિવાય કોઈ ટાઈપનો એક્ઝામ્પલ નહીં પૂછાય. બરાબર, કોઈ ટાઈપનો ક્વેશ્ચન જ નથી એરિયા ઓફ ટ્રાયેંગલમાં. એટલે હું તમને એક્સરસાઇઝના ક્વેશ્ચન અમુક આપું છું, તે તમે હોમવર્કમાં કરજો. એમાં એક ક્વેશ્ચન એવો છે જે હું તમને અત્યારે જ કરાવી દઉં છું, ને એક્સરસાઇઝ બી નાની છે. તો આપણે એ ક્વેશ્ચન જોઈએ. જો એક્સરસાઇઝ 4.3 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એ 3 ક્વેશ્ચનમાં એરિયા ફાઇન્ડ કરવાનો છે. વર્ટાઇસીસ આપી દીધેલી છે. સો હું તમને હોમવર્કના ક્વેશ્ચન લખી આપું. એક્સરસાઇઝ 4.3 ક્વેશ્ચન 1, ધીસ ઇઝ યોર હોમવર્ક. એના પછી ક્વેશ્ચન 2 અત્યારે હું કરાવીશ. પછી ક્વેશ્ચન 3 છે, જો સમજજો બધા ક્વેશ્ચન. ક્વેશ્ચન 3 એરિયા આપી દીધેલો છે અને જેવી રીતે કે ફાઇન્ડ કર્યું ને તે રીતે કે ફાઇન્ડ કરવાવાળા બે ક્વેશ્ચન છે, એટલે એ પણ થઈ જશે. સેમ આ જ ક્વેશ્ચન છે. પછી ક્વેશ્ચન 4 ઇક્વેશન ઓફ લાઇન શોધવાનું છે. એટલે આ જે તમે ક્વેશ્ચન કર્યો એનો જે પહેલો પાર્ટ હતો તેવા બે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5. સેમ જ છે, વર્ટાઇસીસ ચેન્જ કરેલી છે, એટલે હું તમને નથી કરાવતો. જો નહીં આવડશે તો સોલ્યુશન હું કરાવીશ, મને ફોન કે વોટ્સઅપ કરજો. અને લાસ્ટમાં છે ક્વેશ્ચન 5,
સોરી ક્વેશ્ચન 4માં બે ક્વેશ્ચન છે 1 ને 2. ક્વેશ્ચન 1માં 3 છે, ક્વેશ્ચન 5 MCQ છે. એમાં એરિયા આપી દીધો છે ટ્રાયેંગલનો અને કે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, હું સેકન્ડ ક્વેશ્ચન કરાવી દઉં. બાકી બધા જ ક્વેશ્ચન આ બે એક્ઝામ્પલને રિલેટેડ છે, એટલે એ તમે હોમવર્કમાં કરો એવું મેં આઈ હોપ આશા રાખું છું. એટલે આટલા તમારે ક્વેશ્ચન હોમવર્કમાં કરવાના છે એક્સરસાઇઝ 4.3. કોઈને નહીં આવડશે તો હું કરાવીશ, મને ફોન કે વોટ્સઅપ કરી દેજો. તો ક્વેશ્ચન નંબર 2, exercise 4.3, show that points capital A vertices શિરોબિંદુ a, b plus c, b small b, c plus a, capital C small c, a plus b are collinear. હવે ગુજરાતીમાં જો કહીએ તો કોલિનિયર એટલે સમરેખ. એવું સાબિત કરવાનું છે કે એ બી અને સી સમરેખ છે. સમરેખ એટલે એક જ લાઈનમાં. તો એનું લોજિક શું છે? એ ક્યારે કોલિનિયર થશે કે જ્યારે આ ટ્રાયેંગલનું એટલે કે ડિટર્મિનન્ટમાં જ્યારે વેલ્યુ મૂકો ત્યારે એનું ક્ષેત્રફળ એરિયા 0 થાય ત્યારે. ઇટ મીન્સ આ ટ્રાયેંગલ નથી. સમજો, જો કોલિનિયર હોય તો એક લાઈનના પોઈન્ટ છે. સમરેખ ક્યારે થાય? જ્યારે પોઈન્ટ્સ એક લાઈન પર હોય. એટલે કોલિનિયર લખે એનો મતલબ એ બી અને સી એક લાઈન પર છે. અને એવું ક્યારે થાય? જ્યારે એરિયા ઓફ ટ્રાયેંગલ 0 થાય. તો આપણે પ્રૂવ શું કરવાનું છે કે એરિયા ઓફ ટ્રાયેંગલ 0 છે. તો એ ઓટોમેટિકલી કોલિનિયર થશે. થર્ડ રિમાર્ક તો જોઈએ. ટ્રાયેંગલ 1/2 x1 y1 1 a b plus c and 1 b c plus a and 1 c a plus b and 1. તો 1/2 કોઈ બી એક રો કે કોલમથી સોલ્વ કરાય. ફર્સ્ટ લીયા પોઝિટિવ a ના બ્રેકેટમાં c plus a into 1 c plus a થશે માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન. તો a plus b into 1 પણ આગળ માઇનસ છે તો આ બંનેની સાઇન ચેન્જ થશે. માઇનસ a માઇનસ b થશે. જો આવી રીતે હોય છે, મેં વારંવાર લખું છું કારણ કે તમારી ભૂલ નહીં પડે. વચ્ચે નેગેટિવ એટલે સાઇન ચેન્જ થશે. માઇનસ હવે શું છે? b પ્લસ સી. જો માઇનસ ઓફ b પ્લસ સી એટલે એને બ્રેકેટમાં લખજો. હવે એના બ્રેકેટમાં એ રો અને એ કોલમ જતી રહેશે. b વન ઝા b માઇનસ c વન ઝા c પ્લસ આ 1 છે એના બ્રેકેટમાં b ઇન્ટુ a પ્લસ b. તો જો આ રીતે લખાશે ba પ્લસ બી ઇન્ટુ બી બી સ્ક્વેર. બરાબર, માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન થશે. આ રો અને આ કોલમ જાય તો જો માઇનસ થશે. માઇનસ સી ઇન્ટુ સી સી સ્ક્વેર. માઇનસ તો હોય જ છે ક્વેશ્ચનનો. માઇનસ પ્લસ માઇનસ સી ઇન્ટુ એ સી. બરાબર ને? આ બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે આ બંનેની સાઇન ચેન્જ થાય છે. હવે આને સોલ્વ કરીએ. પ્લસ એ માઇનસ એ કટ એના બ્રેકેટમાં સી માઇનસ બી માઇનસ બી પ્લસ સી ઇન્ટુ બી માઇનસ સી. તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એ પ્લસ બી એ માઇનસ બીનું ઇક્વેશન છે. પ્લસ અહીંયા જો તો કંઈ કટ થતું નથી તો બેઠું લખી દઈએ. 1 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો એ જ આવશે. અને પ્લસ છે તો પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એસી 1/2 AC માઇનસ AB માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ સી સ્ક્વેર. સાઇનનું ધ્યાન રાખજો, સાઇનમાં મિસ્ટેક નહીં કરતા. પ્લસ BA પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ AC. હવે જો માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ AB પ્લસ AB પ્લસ AC માઇનસ AC. ઇટ મીન્સ 1/2 ના બ્રેકેટમાં 0 અને 0 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો વિસુ એનું એ નથી રહેતું. 0 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો 0. હવે આ ટ્રાયેંગલનું જે એરિયા છે તે 0 આવ્યો, ત્રિકોણનું ક્ષેત્રફળ. ઇટ મીન્સ ધીસ 3 પોઈન્ટ્સ આર કોલિનિયર. સો A B C are
કોલિનિયર, અને ગુજરાતીમાં માટે એ, બી અને સી સમરેખ છે. આવડશે? ઇઝી એક્સરસાઇઝ છે, હોમવર્કમાં ટ્રાય કરજો. કોઈ ક્વેશ્ચન નહીં આવડે તો મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો, અને બાકીનો લેક્ચર પછી આગળ આપણે નવા ટોપિક સાથે સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ.